ધોરણ 11 માટેનો ખૂબ જ અગત્યનો વિડીયો છે. સેક્શન ડી માટે આપણે આ વિડીયો બનાવી રહ્યા છે. આ અગાઉ સેક્શન સી નો વિડીયો આપણે બનાવ્યો છે અને ત્યારે આપણે કહ્યું હતું કે આપણો સેક્શન ડી નો વિડીયો પણ આવશે. એટલે એ સેક્શન સી નો વિડીયો ન જોયો તો એ પણ જોઈ લેજો. આ છે સેક્શન ડી અને ખૂબ જ અગત્યનો વિડીયો છે. આની અંદર આપણે ઘણા બધા દાખલાઓ જોવાના છે. આવૃત્તિ વિતરણની વિષમતા જે ચેપ્ટર છે એના ઘણા બધા દાખલાઓ તમારી કોમેન્ટને કારણે આપણે બનાવી રહ્યા છીએ. જોઈએ દાખલા નંબર 1. નીચેનામાંથી કઈ સમસ્તી સંમિતતાની વધુ નજીક છે? અને બે દાખલા આપણે ગણવાના છે, સમસ્તી 1 અને સમસ્તી 2. એટલે અહીંયા આપણે લખીએ સમસ્તી એ. આ સમસ્તી એ નો દાખલો છે. એમાં આપણને x બાર આપેલું છે 56, આપણે લખી દઈએ x બાર 56. ત્યાર પછી એમઓ આપેલા છે એ 60 છે અને ત્યાર પછી એસ છે એ 24 છે. એમઓ આપેલું છે એનો મતલબ કે જ્યારે પણ વિષમતાંક શોધીએ ત્યારે આપણે 3 લખવાની જરૂર નથી. એટલે આપણે લખવાનું x બાર માઇનસ એમઓ અને છેદમાં એસ. આગળ અહીંયા 3 લખવાની જરૂર નથી. જો એમ આપેલું હોય તો લખવું પડે. x બાર આપેલા છે 56, એમઓ છે 60 અને એસ છે 24. 56 માંથી 60 બાદ કરવાના એટલે -4 આવે અને છેદમાં 24 છે. એટલે જેનો જવાબ આવે -4 ભાગ્યા 24 એટલે -0.17. આ આપણો પહેલો જવાબ. એક જવાબ આપણો આવી ગયો. હવે આપણે લખવાનું સમષ્ટિ બી. સમષ્ટિ બી અને પછી કઈ વધારે નજીક છે જવાબ પરથી આપણે નક્કી કરીશું. આપણને x બાર એમાં પણ આપેલો છે કેટલો? 56. આપણને એમાં એમ આપેલો છે, એમઓ નથી આપેલો. શું આપેલું છે? એમ 60 આપેલો છે અને એસ આપણને આપેલો છે 30. ઓકે, જે લખવાનું પણ એમ આપે ત્યારે આગળ આપણે 3 લખવા પડે. જો અહીંયા શું કર્યું, આપણે આગળ 3 લખી દીધા. આ દાખલાની અંદર આગળ 3 નહીં હતા, જ્યારે આ દાખલાની આગળ 3 છે. કેમ? અહીંયા એમઓ છે અને અહીંયા એમઓ નથી, આ 0 નથી, ફક્ત એમ. શું આવશે? ફક્ત એમ આવશે. એટલે ફક્ત જ્યારે એમ આવે, આ એમઓ નથી, આ નથી લખવાનું, ફક્ત એમ જ લખવાનું. ત્યારે આગળ 3 લખવાના. એટલે અહીંયા 3, x બાર 56, એમ 60 અને છેદમાં 30. ચાલો દાખલો ગણી કાઢીએ. 3 છે, -4 છે અને છેદમાં 30. તો કેટલા આવવાના? -12 ના છેદમાં 30. -12 ના છેદમાં 30 એ આપણો જવાબ આવે. એટલે આપણે લખવાનું જે બરાબર -0.4. આ આપણો આન્સર. પહેલાનો જવાબ કેટલો આવેલો? -0.17. બીજાનો જવાબ કેટલો આવ્યો? -0.4. હવે કોણ વધારે નજીક છે તે આપણે જોવાનું. હવે એનો જવાબ 0.17 માઇનસ છે અને જેનો જવાબ 0.4 માઇનસ છે. એટલે એ સંમિતતાની વધુ નજીક છે એવું કહેવાય. એ સંમિતતાની વધુ નજીક છે એમ કહેવાય. કેવી રીતે ખબર પડે? તો જે વધારે હોય ને તે નજીક. હવે આ 0.40 છે અને આ 0.17 છે. એટલે આ 0.17 અને આ 0.40. એકચ્યુઅલી 40 વધારે કહેવાય, પણ માઇનસમાં છે ને એટલે 17 વધારે કહેવાય. 17 આપણા વધારે કહેવાય, જ્યારે 40 એ ઓછા કહેવાય. અને જે વધારે હોય તે સંમિતતાની વધારે નજીક છે એવું કહેવાય. આગળના દાખલા તરફ આગળ વધીએ. ત્યાર પછીનો જે દાખલો છે ખૂબ અગત્યનો દાખલો છે. આ પણ આપણે દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. બીજો દાખલો છે, જોઈ લઈએ. એમાં પણ આપણને આપેલું છે સમસ્તી એ અને સમસ્તી બી. તો પહેલા આપણે લખવાનું સમસ્તી એ માટેનો દાખલો છે, એટલે સમસ્તી એ લખી દઈએ. બધી વિગતો ઉપર છે જ. પહેલા આપણે લખવાનું 4q1 બરાબર 144, જે છેલ્લે છે. ત્યાર પછી 3q2 બરાબર 144. ત્યાર પછી 2q3 બરાબર 144. આ બધા બરાબર 144 લખી દેવાના. બધા 3 જે આપેલા છે ને બધા બરાબર 144 લખી દેવાના. એટલે q1 બરાબર 144 ભાગ્યા 4, q2 બરાબર 144 ભાગ્યા 3 અને q3 બરાબર
144 ભાગ્યા 2 એટલે Q1 કેટલો આવે 144 ભાગ્યા 4 કરીએ એટલે 36 આવે 144 ભાગ્યા 3 કરીએ એટલે 48 આવે અને 144 ભાગ્યા 2 કરીએ એટલે 72 આવે આટલું આવે એટલે આપણે વિષમતાંકનું સૂત્ર મૂકવાનું એટલે કે જે નું સૂત્ર આપણને બધાને ખબર છે Q3 વત્તા Q1 માઇનસ 2m અને છેદમાં Q3 ઓછા Q1 હવે આ m મેં આગળના દાખલામાં તમને કીધું હતું કે Q2 બરાબર m થાય Q2 છે એ જ m છે એટલે અહીં આપણે 48 છે ને એને જ આપણે m તરીકે લઈશું Q3 72 છે Q1 36 છે અને 2m છે એટલે કે 2 અને પછી 48 લખી દેવાના અને છેદમાં Q3 કેટલા છે તો ફરીથી 72 અને એમાંથી 36 બાદ કરી દેવાના ચલો જોઈએ આપણે પહેલા 2 નો સરવાળો એટલે 108 થાય અને 48 દુ કેટલા થાય તો 96 થાય અને 72 માંથી 36 જાય તો 36 વધે એટલે આપણે જેનો જવાબ લખવાનો 108 માંથી 96 જાય તો 12 આવે અને છેદમાં 36 છે એટલે જેનો જવાબ કેટલો આવશે તો 0.33 આ આપણી સમસ્તી એ નો જવાબ આપણી બીજી સમસ્તી પણ છે બંને સમસ્તી થઈ જાય પછી આપણે એની સરખામણી કરવાની હવે સમસ્તી બી જોઈએ સમસ્તી બી માં પણ ફરીથી આપણને જે કિંમત આપેલી છે તે લખી દેવાની બધી કિંમતો ઉપર છે જ એટલે ડાયરેક્ટ સૂત્ર જ લખીએ Q3 વત્તા Q1 માઇનસ 2m અને નીચે Q3 માઇનસ Q1 Q3 કેટલા છે તો Q3 70 છે Q1 કેટલા છે તો 34.8 અને જે Q2 છે ને પેલા 45.5 એને જ આપણે m તરીકે લેવાનું છે એટલે m તરીકે 45.5 લીધા Q3 ફરીથી 70 લખવાના અને Q1 34.8 સરવાળો કરીએ 70 વત્તા 34.8 એટલે 104.8 અને 45.5 ગુણ્યા 2 એટલે 91 અને છેદમાં 70 માંથી 34.8 જાય તો 35.2 આવે હવે ઉપરની બાદબાકી કરવાની અને પછી ભાગી કરવાનું એટલે અહીંયા આવશે 13.8 અને છેદમાં આવશે 35.2 એટલે આપણો જેનો જે છેલ્લો જવાબ આવે એ આવશે 0.39 ચલો પેલામાં જે કેટલું હતું તો 33 હતા અહીંયા જે 39 છે તો સૌથી વધારે કોણ કહેવાય તો સૌથી વધુ વિષમ એ બી કહેવાય એટલે કે બી નો જવાબ કેવો છે વધારે એટલે સમસ્તી એ કરતા સમસ્તી બી વધુ વિષમ છે એવું લખવાનું સમસ્તી એ કરતા સમસ્તી બી વધુ વિષમ છે બસ આટલી વસ્તુ લખવાની એટલે આ દાખલો પણ અહીંયા આપણો પૂરો થઈ જાય ચલો ત્યાર પછીનો જે દાખલો છે એ જોઈએ એક આવૃત્તિ વિતરણમાં મધ્યસ્થી તૃતીય ચતુર્થક એટલે કે મધ્યસ્થી તૃતીય ચતુર્થક 12.8 છે અહીંયા તૃતીય ચતુર્થક એમાંથી મધ્યસ્થ 12 કરીએ તો એમાં 12.8 આપણને આપેલા છે અને મધ્યસ્થી પ્રથમ ચતુર્થક એટલે કે m માઇનસ Q1 એ આપણને 11.2 આપેલા છે તો વિષમતા અને વિષમતાંક આપણે શોધવાનું છે વિષમતા એટલે SK આપણે શોધવાનું છે સૂત્ર ખૂબ સરળ છે Q3 માઇનસ m અને Qm માઇનસ Q1 અને વચ્ચે ઓછા અને SK કહેવાય શું કહેવાય SK કહેવાય એટલે 12.8 આપેલા છે અને આ 11.2 આપેલા છે 12.8 માંથી 11.2 બાદ કરીએ તો 1.6 આપણો જવાબ કહેવાય એટલે કે વિષમતાનો એ જ રીતે વિષમતાંક એટલે કે જેનો જવાબ લખવાનો સેમ વસ્તુ લખવાની છે આ સેમ જે લખી એ જ Q3 માઇનસ m અને ઓછા m માઇનસ Q1 આ જે લખ્યું એને જ છેદમાં ફરીથી લખવાનું એટલે આ રીતના
Q3 માઇનસ એમ અને એમ માઇનસ Q1 પર ઉપર માઇનસ છે એની જગ્યાએ નીચે પ્લસ કરી દેવાનું. આટલો જ ફરક છે, બીજો કોઈ ફરક નથી. એટલે ઉપર માઇનસ કર્યું એટલે 12.8 માઇનસ 11.2 અને એ જ રીતના 12.8 વત્તા 11.2 નીચે ખાલી વત્તા આવશે, બીજો કોઈ ફરક નહીં આવે. એટલે જવાબ આવશે 1.6 જે SK છે એ જ અને એના છેદમાં 24. એટલે 1.6 ભાગ્યા 24 કરે એટલે આપણને વિષમતાંક મળી જાય 0.07 અને આ આપણો અંતિમ જવાબ કહેવાય. આપણને બે વસ્તુ માંગેલું છે, એક વિષમતા અને એક વિષમતાંક, તો બંને જવાબ અહીંયા ક્લિયર થઈ જાય. ત્યાર પછીનો જે દાખલો છે એ પણ ખૂબ અગત્યનો છે. અહીંયા ચલનાંક આપેલો છે. ચલનાંકનું સૂત્ર આપણને બધાને ખબર હોવી જોઈએ. ચલનાંક બરાબર, કેમ કે આ દાખલો અગત્યનો છે, s ના છેદમાં x બાર ગુણ્યા 100 આ ચલનાંકનું સૂત્ર છે. ત્યાર પછી x બાર આપણને 32 આપેલા છે અને mo બરાબર 32.2 આપેલા છે. આપણે વિષમતાંક એટલે કે જે શોધવાનો છે, આ સૂત્રની અંદર આપણને 25 આપેલા છે તે લખી દેવાના. એટલે અહીંયા 25 લખી દેવાના. s આપણી પાસે નથી પણ x બાર 32 આપેલો છે અને અહીંયા ગુણ્યા 100 લખી દેવાના. એટલે 25 છે અને આ ગુણ્યા 32 કરી દેવાના અને આ 100 ગુણાકારમાં છે અને ભાગાકારમાં લઈ જવાનું અને આ બાજુ પર ફક્ત s વધે. એટલે આ 32 ગુણાકારમાં અને s ભાગાકારમાં. 25 ગુણ્યા 32 ભાગ્યા 100 કરે એટલે s બરાબર 25 ગુણ્યા 32 એટલે 800 અને s બરાબર 100, સોરી આ 100 છે એટલે s બરાબર કેટલા આવે? 8 આવશે. જવાબ કેટલા આવશે? 8. પણ આપણને પૂછેલું વિષમતાંક એટલે કે જે છે, જે પૂછેલું છે આપણી પાસે x બાર છે, mo છે અને s આપણે શોધી કાઢ્યો. x બાર 32 છે, mo 32.2 છે અને s આપણે શોધ્યો 8. 32 માંથી 32.2 બાદ કરીએ તો માઇનસ 0.2 આવે અને છેદમાં તો 8 છે જ. એટલે માઇનસ 0.2 ને 8 વડે ભાગી કરીએ તો માઇનસ 0.025 આ આપણો અંતિમ જવાબ આવે. એટલે વિષમતાંક શોધવું હોય તો ફરીથી એકવાર જોઈ લેજો કે કેવી રીતના ગણતરી બતાવી છે, કારણ કે ફરીથી હું બતાવીશ તો સમય જશે, એના કરતાં તમારે ફરીથી એ વસ્તુ જોઈ લેવાની. ત્યાર પછીનો જે દાખલો છે એ પણ જોઈ લે. નીચેની માહિતીનો ઉપયોગ કરીને આપણે વિષમતાંક શોધવાનું છે. હવે વિષમતાંક શોધવા માટે આપણને બધી જ વિગતો આપેલી છે, પણ આપણે વિષમતાંક શોધવા માટે આપણને x બાર ને s જોઈએ. એમ તો આપણી પાસે છે જ, તો પહેલા x બાર શોધી કાઢીએ. x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n. સિગ્મા x આપણને 640 આપેલા છે અને n બરાબર 20 આપેલા છે. એટલે 640 ભાગ્યા 20 કરીએ તો x બાર બરાબર 32 મળી ગયા. આ એક વસ્તુ ક્લિયર થઈ. બીજું એમ તો આપણને આપેલું છે કેટલું? 32.2. એટલે હવે આપણને જરૂર છે ફક્ત s ની. તો s નું સૂત્ર મૂકવાનું. પેલું વર્ગમૂળ વાળું સૂત્ર છે, યાદ હોય તો સિગ્મા x નો વર્ગ છેદમાં n અને ફરીથી લખવાનું સિગ્મા x. ફરીથી શું લખવાનું? સિગ્મા x. અહીંયા લખીએ સિગ્મા x અને છેદમાં n અને આખાનો વર્ગ. જો f આપેલો હોય તો અહીંયા તો fb લેવાનો, અહીંયા fx લખવાનો, અહીંયા fx લખવાનું. જો આપેલું હોય તો, નહીં આપેલું હોય તો એ લખવાની જરૂર નથી. ચલો સિગ્મા x નો વર્ગ કેટલો છે? તો સિગ્મા x નો વર્ગ વર્ગમૂળમાં પહેલા લખી દઈએ 20,800 અને n બરાબર ભાગ્યા 20. સિગ્મા x કેટલો છે? તો 640 અને ફરીથી છેદમાં 20 અને આખાનો વર્ગ કરી દેવાનો છે. આખું વર્ગમૂળ છે. ચલો 20,800 ભાગ્યા 20 કરવાના એટલે 1040 આવે અને અહીંયા આપણે 640 અને 20 જે આપણે આગળ પણ જોયા 32 આવ્યા, એ 32 નો વર્ગ કરી દેવાનો. અહીંયા 32 અને પછી એનો વર્ગ. તો 1040 અને 32 નો વર્ગ કરીએ એટલે 32 ગુણ્યા 32 એ આપણે કરવાના. એટલે 32 ગુણ્યા 32 કરીએ એટલે આવશે કેટલા? 1024.
એટલે ખરેખર જોવા જઈએ તો s બરાબર આપણે લખીએ s બરાબર વર્ગમૂળમાં 1040 માંથી 24 જાય તો 16 આવશે એટલે આપણો s નો જવાબ આવે 4. 1 2 અને 3 આ 1 આ 2 અને આ 3 ત્રણે આપણી પાસે છે એટલે હવે આપણે j નું સૂત્ર મૂકવાનું j બરાબર x બાર માઇનસ m છેદમાં s અને m આવે ત્યારે આગળ 3 મૂકવા પડે એમોમાં 3 મૂકવાની જરૂર નથી એ ખબર છે x બાર આપણી પાસે છે આપણે શોધેલા 32 m આપણને આપેલો જ છે 32.2 અને s આપણે શોધી લીધો એટલે કે 4 તો 3 લખવાના 32.2 માંથી 32 બાદ કરવાના એટલે માઇનસ 0.2 આવે અને છેદમાં તો 4 છે જ માઇનસ 0.2 નો ગુણાકાર 3 સાથે કરવાનો એટલે માઇનસ 0.6 આવે અને છેદમાં 4 માઇનસ 0.6 નો ભાગાકાર 4 સાથે કરીએ એટલે જવાબ તો માઇનસમાં જ આવવાનો પણ 0.15 ને આ આપણો પહેલો જવાબ કહેવાય એટલે આ રીતે આ દાખલો પણ આપણે એકદમ સરળતાથી કરી શકીએ કઈ કઈ વસ્તુની જરૂર છે એ ખાસ જોઈ લેવાનું અને પછી એને શોધી કાઢવાનું આગળનો દાખલો જોઈએ ફટાફટ આપણે દાખલા ગણવાના છે કે આપણે સમય બગાડવાનો નથી સમયની સાથે સાથે આપણે માર્ક્સ પણ મેળવવાના છે અને ઓછા સમયમાં વધારે માર્ક્સ મેળવવાના છે ચલો કાર્લ પિયર્સનનો વિષમતાંક આપણને આપેલો છે વિષમતાંક એટલે કે એને જે કહેવાય જે માઇનસ 0.60 આપણને આપેલા છે મધ્યક એ x બાર એ પણ 60 આપેલા છે અને s 10 આપણને આપેલું છે મધ્યસ્થ એટલે કે m શોધવાનો છે અને બહુલક એટલે કે mo શોધવાનું છે આ બે વસ્તુ આપણે શોધવાની છે એટલે બે દાખલા ગણીશું પહેલું j બરાબર સૂત્ર મૂકવાનું x બાર માઇનસ mo અને છેદમાં s અહીંયા તમે m મૂકીને 3 પણ લખી શકો આગળ એ દાખલો પણ થાય અહીંયા માઇનસ 0.60 આપી દીધા છે s નો જવાબ પણ 10 આપેલો છે x બાર પણ 60 આપેલા છે તો એમો એકદમ સરળતાથી મળી જવાના એટલે 0.60 ગુણ્યા 10 બરાબર 60 માઇનસ mo 0.60 ગુણ્યા 10 કે એટલે માઇનસ 6 આવે બરાબર 60 માઇનસ mo હવે આ mo ને આ બાજુ લાવીએ એટલે mo કેવું થઈ જાય એટલે કે બહુલક પ્લસ થઈ જાય ને આ 60 છે 6 ને પેલી બાજુ લાવીએ એટલે 6 પ્લસ થઈ જાય એટલે આપણો પહેલો જવાબ આવે mo બરાબર 66 એટલે કે 66 આ આપણો ફર્સ્ટ એટલે કે પહેલો જવાબ આવી ગયો બહુલકનું હવે આપણે સૂત્ર મૂકવાનું બહુલકનું mo બરાબર આપણને સૂત્ર ખબર છે 3m માઇનસ 2x બાર mo નો જવાબ કેટલો 66 એટલે 66 એવું નથી કે આ સૂત્ર મૂકો ફરીથી આ સૂત્ર મૂકીને પણ દાખલો થાય આગળ 3 મૂકવાનો અને m મૂકીને કરી શકાય પણ આ સરળ છે એટલે આ જોઈએ આપણે 3 છે m ની જગ્યા પર m 2 ની જગ્યા પર 2 અને x બાર ની જગ્યા પર 60 એટલે 66 લખવાના અહીં લખવાનું 3m અને 60 ગુણ્યા 2 એટલે 120 120 ને આ બાજુ લાવવાના એટલે 120 કેવા થઈ જાય વત્તા થઈ જાય બરાબર 3m 120 વત્તા 66 કરીએ આપણે એટલે 186 186 થાય બરાબર 3m એટલે 186 ભાગ્યા 3 બરાબર m થાય માટે m બરાબર શું કરવાનું 186 ભાગ્યા 3 કરી નાખવાના એટલે આપણો જવાબ આવે 62 હવે આ રીતે નહીં કરવું હોય ને બીજી રીતે કરવું હોય એટલે આ રીતે કરવું હોય તો પણ થાય આગળ 3 x બાર માઇનસ m અને છેદમાં s આમાં કિંમત મૂકી દેવો તો પણ આપણને m મળી જાય અને m કેટલો આવશે 62 જ આવશે અને ફરીથી 62 આવીને પછી આ સૂત્ર મૂકો તો ફરીથી તમને mo પણ મળી જાય એટલે કોઈ પણ રીતે તમે દાખલાનો જવાબ તો લાવી શકો તમને જે યોગ્ય લાગે એ પ્રમાણે તમે દાખલાનો જવાબ લાવવાનો એની આગળનો દાખલો જોઈએ ને આગળના ઘણા બધા દાખલાઓ જોવાના છે આપણે એટલે ખાસ આપણી સાથે જોડાયેલા લેજો એક આવૃત્તિ વિતરણ માટે કાર્લ પિયર્સનની વિષમતા આપે વિષમતા એટલે શું તો વિષમતા એટલે આગળ પર વાત કરેલી વિષમતા એટલે SK બરાબર કેટલા છે 8 ઓકે અને કાર્લ પિયર્સનની વિષમતા પછી વિષમતાંક એટલે કે જે બરાબર કેટલા છે તો 2/3 મધ્યક એટલે કે x બાર આપણને આપેલા છે કેટલા 64 હોય તો મધ્યસ્થ એટલે કે m શોધવાનો છે અને મધ્યસ્થ શોધવાનું છે અને ચલનાંક શોધવાનો છે ચલનાંકનું સૂત્ર મેં તમને પછી કહી દીધું
એ જ આપણે ગણવાનું છે. તો પહેલા એસકે નું સૂત્ર મૂકવાનું. એસકે બરાબર આપણે એમ શોધવાનો છે એટલે એમ વાળું સૂત્ર મૂકીશું. એમ વાળું એટલે આગળ 3 મૂકવો પડે ને એમઓ હોય તો આગળ 3 નહીં મૂકવો પડે. એસકે ના 8 આપેલા છે, અહીંયા 3, 64 અને એમ, બસ આટલું જ કરવાનું છે. એટલે 8 બરાબર 64 ગુણ્યા 3 કરવાના એટલે 192 અને 3 ગુણ્યા એમ કરવાના એટલે 3m. આ 3m ને આ બાજુ લાવી નાખીએ એટલે 3m આ બાજુ આવી ગયા, 192 અને 8 ને આ બાજુ આવી એટલે બાદ થઈ જાય. એટલે 3m બરાબર 192 માંથી 8 બાદ કરીએ તો 184. એટલે m બરાબર 184 ભાગ્યા 3 એટલે આપણને m નો જવાબ મળી જાય. m બરાબર 184 ભાગ્યા 3 એટલે 61.33. આ આપણો પહેલો જવાબ આવે. જે આપણને 2 જવાબ માંગેલા છે એમાંનો પહેલો જવાબ આવી ગયો. બીજો જવાબ શોધવા માટે ચલનાંક જોઈએ. તો ચલનાંક માટે પહેલા તો આપણે પ્રમાણિત વિચલન એટલે કે આપણને s ની જરૂર પડે. તો જે બરાબર આપણે સૂત્ર શું મૂકવાનું? sk ના છેદમાં s. sk ના છેદમાં s. હવે એવું નથી કે sk જ મૂકવાનું, અહીંયા sk નું સૂત્ર છે આવ્યું, આ મૂકે તો પણ ચાલે, આપણે પહેલા આ જ લખતા હતા બરાબર. પણ sk કેમ લખ્યું? કેમ કે sk નો જવાબ આપેલો છે. sk નો જવાબ કેટલો છે? 8 અને s અહીંયા લખી દેવાનો. જે નો જવાબ પણ આપણને આપેલો છે 2/3, તો આપણને બધું જ s મળી જાય ને એટલા માટે. એટલે s ને આ બાજુ લાવી રાખીએ, s આ બાજુ આવી ગયું. ઓકે, આ 8 છે એનો ગુણાકાર 3 સાથે એટલે 3 ઉપર જાય અને આ 2 નીચે આવી જાય. આ 2 સીધા નીચે આવી ગયા અને 3 ઉપર જતા એટલે s આ બાજુ આવી ગયું. એટલે s બરાબર 24/2 એટલે s બરાબર જવાબ આવશે કેટલો? 12. ઓકે, s બરાબર 12 આવી જાય એટલે ચલનાંક નું સૂત્ર મૂકી દેવાનું. ચલનાંક બરાબર s ના છેદમાં x બાર, આપણે સૂત્ર પછી પણ જોયું, ગુણ્યા 100. s કેટલા છે? 12. ત્યાર પછી x બાર કેટલા છે? તો 64 અને ગુણ્યા 100 લખી દે. એટલે 1200 ના છેદમાં 64 લખો તો પણ ચાલે અને ડાયરેક્ટ અહીંયા લખી દેવાનું 1200 છેદમાં 64. એટલે આપણને ચલનાંકનો જવાબ મળી જાય 18.75%. અને ચલનાંક હંમેશા ટકામાં આવે કેમ કે ગુણાકાર કોની સાથે થયો? 100 સાથે. એટલે આ રીત પણ એકદમ સરળ ગણાવી શકાય. હજુ 2 દાખલા બાકી છે એટલે આપણે એ પણ જોઈ લઈએ. એક આવૃત્તિ વિતરણ આપેલું છે, એમાં Q3 અને Q1 બરાબર 1.5m અને 3Q3 ઓછા Q1 બરાબર 2m એવું આપેલું છે. અહીંયા પહેલા પ્લસ ને માઇનસ બંને આપણી પાસે જવાબ આવી ગયો છે. Q3 વત્તા Q1 બરાબર 1.5m. એ જ રીતના 3Q3 માઇનસ Q1 બરાબર 2m. પણ 2m ના છેદમાં 3 લખી દેવાનું. એટલે આ રીતના Q3 માઇનસ Q1 ની જગ્યા પર તમારે શું લખવાનું? 2 ના છેદમાં 3. આ 3 છેદમાં આવી ગયા m અને 2m છેદમાં 3 લખે તો બી ચાલે, આવું લખે તો પણ ચાલે. 2m ના છેદમાં 3 બંને વસ્તુ સરખી જ છે એટલે તમને ખબર પડી જશે. ચાલો, વિષમતાંક. વિષમતાંક એટલે જેનું સૂત્ર છે Q3 વત્તા Q1 માઇનસ 2m અને છેદમાં Q3 માઇનસ Q1. ચલો, Q3 વત્તા Q1 માઇનસ 2m છે એની જગ્યા પર આપણે શું લખવાનું? આ Q3 ને Q1 છે એની જગ્યા પર 1.5m લખવાનું. એટલે અહીંયા લખવાનું 1.5m અને માઇનસ 2m તો છે જ, ધ્યાન આપજો. અહીંયા ફક્ત આટલું જે છે એની જગ્યા પર જ આ લખ્યું છે. અને Q3 ઓછા Q1 ની જગ્યાએ શું લખવાનું? 2 ના છેદમાં 3m. ઓકે, ચલો ઉપર માઇનસ કરો. ઉપર માઇનસ કરી એટલે માઇનસ 0.5m અને છેદમાં 2 ના છેદમાં 3m. છેદનો છેદ અંશ બને એટલે જે 3 છે એ ઉપર જશે એટલે માઇનસ 0.5m ગુણ્યા 3 અને છેદમાં 2m. આટલી વસ્તુ વધેલી છે. ઓકે, m આપણે કાઢી નાખીએ એટલે હવે શું વધ્યું? 0.5 ગુણ્યા 3 એટલે 1.5 વધ્યા એ માઇનસ અને છેદમાં 2. 1.5 ને 2 વડે ભાગી કરવાનો એટલે હવે માઇનસમાં જવાબ આવે 0.75 અને આ આપણો અંતિમ જવાબ કહેવાય કેમ કે આપણને જે પૂછેલો છે. એટલે ખૂબ સરળ આ પણ દાખલો ગણાવી શકાય. આપણે ઝડપથી આ બધા દાખલા ગણીએ છીએ કારણ કે સમયના અભાવે ઘણા બધા વિડીયો તમારા માટે અપલોડ કરવાના છે. અને જો ઘણા બધા વિડીયો અપલોડ કરવાના હોય
તો ઝડપથી આ વિડીયો તમારી પાસે આવે તો તમને પણ એ વિડીયો ઝડપથી મળી રહે અને તમે તૈયારી સારી કરી શકો. હવે છેલ્લો દાખલો છે, એ પણ ખૂબ અગત્યનો છે. એ દાખલો આપણે કઈ રીતના કરવાનો છે આપણે જોઈએ. આપણને 4x બાર આપેલું છે, એટલે 4x બાર બરાબર આપણે 144 લખી દેવાના. એટલે x બાર બરાબર 144 ભાગ્યા 4 કરી દેવાના. એટલે x બાર નો જવાબ આપણને મળી જાય. x બાર બરાબર આવે 36. એ જ રીતના આપણને આપેલું છે 6mo બરાબર 144, તો આપણને mo નો જવાબ પણ મળી જાય. mo બરાબર 144 ભાગ્યા 6 કરી દેવાના. એટલે mo નો જવાબ આપણને મળી જાય 144 ભાગ્યા 6 એટલે 24. ચલો બે વસ્તુ મળી ગઈ આપણને. s આપણને 64 આપેલો છે. q3 વત્તા q1 બરાબર 6q3 માઇનસ q1 બરાબર 60 આપેલું છે. એટલે એ રીતે પણ દાખલો આપણે પછી કરીએ. આપણને પહેલા શું પૂછેલું છે? કાર્લ પિયર્સન અને બાઉલી. તો પહેલા આપણે કાર્લ પિયર્સનની રીતે દાખલો ગણી કરીએ. કાર્લ પિયર્સનની રીતમાં આપણે વિષમતાક શોધવાનું. અહીંયા લખવાનું કાર્લ પિયર્સન, કાર્લ પિયર્સન એની રીતે કરવાનું છે. એટલે જે લખીએ આપણે શું આવવાનું? તો એક્સ બાર માઇનસ mo અને છેદમાં s. s આપણી પાસે છે જ, એક્સ બાર બી છે, એટલે 36 માઇનસ 24 છેદમાં 64. એટલે આપણો જવાબ આવે 36 માંથી 24 જાય તો 12 ને 12 ના છેદમાં 64. એટલે પહેલો જવાબ આપણો આવી ગયો જે બરાબર કેટલો? 0.1875. 0.1875. તો આટલો મોટો જવાબ નહીં લેવાનો, આપણે બે જ આંકડા લેવાના છે. જે બરાબર 0.19 આ આપણો છેલ્લો જવાબ આવશે કાર્લ પિયર્સનની રીતે. કાર્લ પિયર્સન પછી આપણે જોવાનું છે બાઉલી. હવે જ્યારે બાઉલીની રીતે જવાબ જોવાનો હોય ત્યારે આપણને ઉપર આપેલું છે એ ફરીથી એકવાર જોઈ લઈએ. આપણે શું કરવાનું છે? q1 q3 વત્તા q1 બરાબર 60 લખી દેવાના અને 6q3 માઇનસ q1 બરાબર 60 લખી દેવાના. એટલે આ તો કમ્પ્લીટ 60 છે જ, આ 60 નથી. q3 માઇનસ q1 બરાબર 60 ભાગ્યા 6 એટલે q3 માઇનસ q1 બરાબર કેટલા આવે? તો 10 આવે. હવે દાખલો એકદમ ઇઝીલી થઈ જાય. હવે આપણે mo નું સૂત્ર મૂકીને દાખલો કરી નાખીએ, કે mo આપણી પાસે છે જ કેવી રીતના? mo બરાબર 3m માઇનસ 2x બાર. 3m એટલે 3m લખવાનો. m આપણી પાસે છે કે નથી? તો m આપણને જોઈએ, પણ mo આપણી પાસે છે. mo કેટલા આવેલા? તો mo અહીંયા 24 છે, x બાર 36 છે. તો mo ની જગ્યાએ લખવાના 24, m ની જગ્યા પર m, અને 2 પછી x બાર ની જગ્યા પર લખવાના 36. એટલે અહીંયા 24, અહીંયા 3m ને 36 દુ 72. 72 પ્લસ કરી દેવાના 24 માં. 24 વત્તા 72 અને 3m. હવે 24 વત્તા 72 કરી એટલે 96 થાય. 96 બરાબર 3m. એટલે આપણે લખવાનું m બરાબર 96 ભાગ્યા 3. એટલે આપણને m નો જવાબ મળી જાય. m બરાબર કેટલા આવશે? 32. ઓકે. હવે આપણું જે j નું સૂત્ર છે એ મૂકી દેવાનું. બહુ ઇઝી છે. આ પણ j બરાબર આપણું સૂત્ર છે q3 વત્તા q1 માઇનસ 2m, જે આપણે ઘણી વાર આગળ ઉપયોગ કર્યું છે. અને નીચે q3 માઇનસ q1. q3 વત્તા q1 આપણી પાસે છે જ કેટલા? 60. એટલે લખી દેવાના અહીંયા 60. એ ફટાફટ હું કરું છું, 2 નથી લખતો, અહીંયા 2 ગુણ્યા 32 ચાલો લખી દે, 2 અને 32. અને છેદમાં q3 માઇનસ q1 કેટલા છે? તો એ 10 છે, એટલે 10 લખી. અહીંયા 60 છે, 60 માંથી 64 બાદ કરવાના અને છેદમાં 10 લખવાના. હવે 64 અહીંયા લખી દઉં. 64 માંથી 10 જાય એટલે કે -4. 64 માં 60 જાય તો -4 છેદમાં 10. એટલે છેલ્લો જવાબ આવશે -0.4. એટલે ખૂબ અગત્યનો આપણો દાખલો હતો. ન સમજાયું તો ફરીથી એકવાર જોઈ લેજો, કારણ કે આ દાખલો પણ ખૂબ અગત્યનો હતો. અહીંયા આપણો જે વિભાગ ડી છે એ પણ પૂરો થાય છે. હવે આપણે ચેપ્ટર 6 તરફ આગળ વધીશું. ચેપ્ટર 6 માં સી અને ડી ના દાખલા બનાવશું અને ફરીથી જો સમય રહેશે તો આપણે ઈ અને એફ તરફ પણ આગળ વધીશું, જેથી કરીને એમાં પણ તમને મુશ્કેલી થાય નહીં. આભાર.